जीएसईबी 12वीं बोर्ड सामान्य प्रवाह के परिणामों की आज घोषणा हुई है। तब वडोदरा के इंदू क्लासेस के छात्रों की ओर से बड़ी मात्रा में 12वीं बोर्ड में उत्कृष्ट परिणाम हासिल कर इंदू क्लासेस अपने परिवार और साथ ही वडोदरा का नाम रोशन किया गया है। आज जीएसईबी 12वीं बोर्ड सामान्य प्रवाह का परिणाम घोषित हुआ है। तब वडोदरा में कई सालों से कार्यरत इंदू क्लासेस के 600 से ज्यादा छात्रों की ओर से 12वीं बोर्ड में उत्कृष्ट परिणाम हासिल किया गया है। A1 ग्रेड में 30 जितने छात्र हैं, तो वहीं A2 ग्रेड में इंदू क्लासेस के 118 से ज्यादा छात्र हैं, जबकि B1 ग्रेड में इंदू क्लासेस के 112 से ज्यादा छात्र सफल रहे हैं। तब आपको ये भी बता दें कि वडोदरा में इंदू क्लासेस के 9 सेंटर कार्यरत हैं। ऐसे में संचालकों की ओर से आज छात्रों को अपनी संस्था पर बुलाकर उन्हें मेडल पहनाकर शुभकामनाएं दी गई थी और साथ ही उनकी मेहनत की काफी सराहना भी की गई थी। तो वहीं छात्रों की ओर से अपनी सफलता के लिए भगवान, अपने अभिभावक और साथ ही अपने शिक्षकों को श्रेय दिया गया था। तब आपको बता दें कि इस दौरान इंदू क्लासेस के संचालक हिमई पटेल और साथ ही स्टाफ की ओर से छात्रों को मेडल पहनाकर उनका हौसला बढ़ाया गया था। ભગવાનનો ખૂબ ખૂબ આભાર છે। રિઝલ્ટ ખૂબ સુંદર આવ્યું છે અને લાઈક રિઝલ્ટનો દિવસ હોય છે, તારીખ આવે છે તો અમને એવું લાગે છે કે અમારું રિઝલ્ટ આવ્યું। બધા ટીચર્સને એવું લાગતું હોય છે કે આજે આપણું રિઝલ્ટ છે, કેમ કે આખું વર્ષ શિક્ષકો દ્વારા જે મહેનત કરાવવામાં આવતી હોય છે, ટેસ્ટ લેવામાં આવે છે, રિવિઝન કરાવવામાં આવે છે। અને તમે ખાસ કરીને ડિજિટલ યુગની વાત કરી તો લાસ્ટમાં અમને એવું યાદ છે કે છેલ્લા 1 મહિના માટે અમે એપ થ્રુ બાળકોને ઓનલાઈન રિવિઝન પણ કરાવતા હતા, જેથી કરીને બાળકો ફાઇનલ તૈયારી એમની ઘરે બેસીને પણ બહુ સારી રીતે રિવાઇઝ કરી શકે। અને આજે વડોદરામાં હાઈએસ્ટ A1 છે અત્યાર સુધીના આંકડા પ્રમાણે અમને એવું લાગે છે। વી આર નોટ શ્યોર, ઇવનિંગ સુધીમાં ખબર પડી જશે। અને બરોડા ફર્સ્ટ રેન્ક પણ કન્ઝિક્યુટિવ સેકન્ડ યરમાં આવ્યો એવું લાગી રહ્યું છે। એ પણ સાંજ સુધીમાં બીજા બધા આંકડા આવે ત્યારે ખબર પડી જશે। બહુ જરૂરી છે તમે જે સવાલ પૂછ્યો એના માટે કે આજે ઘણા બધી ડાયવર્સ ફિલ્ડ છે 12th કોમર્સ પછી। સ્ટુડન્ટ CA, CMA, ACCA, CPA, CFA, પછી લો, BCom, BBA, BCA, BA, આટલા બધા ઓપ્શન છે કોમર્સ પછી। અને એ બધા કેસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બાળકનું 360 ડિગ્રી ગ્રોથ થાય। પબ્લિક સ્પીકિંગ, કમ્યુનિકેશન, ઓવરઓલ પર્સનાલિટી, માઇન્ડસેટ એ લોકોનું સ્ટ્રોંગ બને, ઇમોશનલી ઇન્ટેલિજન્ટ થાય। તો આ બધી વસ્તુની પણ તૈયારી વર્ષો વર્ષ કરાવવામાં આવતા હોય છે। સો માર્કશીટમાં જે માર્ક બોલી રહ્યા છે એ તો છે જ, પણ એની સાથે સાથે ઓવરઓલ બાળકની પર્સનાલિટી ડેવલપ થાય, એનું શું કહેવાય ચરિત્રનું નિર્માણ થાય, કે બહુ જરૂરી છે। બાળક આગળ જઈને CA બને પણ એક સારો વ્યક્તિ બને, બહુ જરૂરી છે। બિઝનેસમાં જાય પણ બહુ સારો બિઝનેસમેન બને, એથિકલ બિઝનેસમેન બને, એ બહુ જરૂરી છે। સો ક્યાંક અમે એ પણ પ્રયાસ કરતા હોય છે કે ભણવાની સાથે સાથે માર્ક્સ સારા આવે પણ એક સારા ચરિત્રનું નિર્માણ થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।